સો હેલો મિત્રો, આજે આપણે બીજા વ્લોગમાં આવી ગયા છીએ પાછા. હું ગયો તો પાણી ભરવા અને હવે આપણે જઈએ છીએ રૂમ તરફ. જયભાઈ બી હતા આપણા ભેગા, પણ જયભાઈ થોડાક વહેલા વયા ગયા હતા કે હું મારા રૂમમાં બેઠો છે. અત્યારે આપણે જોઈએ હવે એ ક્યાં બેઠો છે, શું કરે છે. મને તેમ કહીને ગયો હતો કે હું લીલું લીલું જોઈ અને બેસીશ. આજે અમારા બાઈક વાયવા છે, એક્સટર્નલ વાયવા. આપણા લોકો હવે જોઈએ જયભાઈ રીલ જોવે છે કે એકલા એકલા વાંચે છે, જોઈએ આપણે. હાલો, ફિલહાલ આ અમારો આખો કોરિડોર છે, આખો સી બ્લોક, એ બ્લોક બધું. આ હું અત્યારે સી બ્લોકમાં છું. પેલો ગેટની ઓલી બાજુ એ બ્લોક અને બી બ્લોક બંને છે. અને આપણે અટાણે જઈએ છીએ કારણ કે મારો રૂમ સી બ્લોકમાં છે. આ જો સી બ્લોક બહુ મસ્ત છે, સી બ્લોક જ બહુ મસ્ત છે. જો આ આખો કોરિડોર એક, આ કોરિડોર બીજો. અહીંયાથી વ્યૂ બી બહુ મસ્ત આવે. જો છે કેટલું મસ્ત વ્યૂ આવે. આપણે જઈએ મારા રૂમમાં. આવી ગયો આપણો રૂમ, આવી ગયો છે. આપણે જયભાઈ ઉપર સીધી જેટ પાડી. એ આ તો જયભાઈ તો રીલું જોવાના બહાને થોડુંક આમ વાંચે, ડગો કરી ગયા આપણા ભેગું. હજી તો આપણે નાયા નથી એટલે હવે લેંઘામાં જ છીએ. હજી હમણાં તૈયાર થાવું આપણે. જયભાઈ થોડુંક દગો કરી ગયા, વાંચવા માંડ્યા છે એટલે એકલા તમારા વાયવાનું. જો પ્રેક્ટિકલ 2 વાંચવા માંડ્યા છે જયભાઈ. જયભાઈ આપણે મૂકીને એકલા વાંચવા માંડ્યા હતા, પણ કાંઈ વાંધો નહીં, હવે આપણે વાંચી લેવું. જો કે આ બુકે મારી છે એવું નથી. જો તમને દેખાડું જરાક મારા કે બુક નથી. જો એક મિનિટ, કેમ કે મારી બુક જ છે. એનરોલમેન્ટ નંબર જરાક આઈટ કરો. જો મારી જ બુક છે, પાછી આવતી નથી. હા, હવે મારી જ બુક છે. અમે જયભાઈ વાંચતા હતા એકલા. કાંઈ વાંધો નહીં, આપણે વાંચ લેવું. હવે પાણી આવી ગયું એટલે ફિલહાલ તો આ લુકમાં હી આપણે. હમણાં આપણે નાઈટ પાછા રેડી થઈને પાછા તૈયાર. આદિત્યભાઈ કીધું હતું નાઈ તો તૈયાર થઈને મળીએ એટલે આપણે જઈએ આદિત્યભાઈના રૂમમાં. જોઈ લ્યો આ રીતે કંઈક હું તૈયાર થયો હું. હવે જોઈએ આપણે આદિત્યભાઈ કઈ રીતે તૈયાર થયા હોય. આ જો અમારો રૂમ છે. હવે મળીએ ડાયરેક્ટ આપણે આદિત્યભાઈના રૂમમાં. કંઈક વિચારો જરાક. લિફ્ટ હશે ને, આપણે જવું છે હાલી. આપણે પહોંચી ગયા અહીં આદિત્યભાઈના રૂમમાં. કંઈક હા, આદિત્યભાઈ તો આજ વાંચે, હું એકલા એડિટિંગ હાલે છે એમ ને. થોડુંક એડિટિંગ કરે છે આદિભાઈ તો આજ સારા તૈયાર થયા છે, કંઈ ઘટે નહીં એવા. જરાક બૂટ પહેરવાના બાકી હાલે, પણ હવે જરાક જોઈ શકો તમે આદિભાઈની બાલ્કનીમાંથી વ્યૂ સારો આવે, જોઈ શકો તમે. હેલો ગાઈસ, તો અમે આ લોકો આવી ગયા છીએ એક્સટર્નલ વાયવા દઈને. કેવા ગયા? બહુ સારું. બે ભેગા જ હતા, જો કે આગળ પાછળ જ બેઠા હતા. થોડાક અઘરા હતા કારણ કે કોડ લખાવડાવ્યો તમારા પાસેથી. થઈ ગઈ બધી વાયવા સારા ગયા. પછી હવે જઈએ છીએ આ પારુલ મેન સર્કલ આખું. આયા એડમિનિસ્ટ્રેટિવ બ્લોક. ગરમી બહુ છે. ગરમી બહુ છે. અટાણે ગરમી બહુ થાય. અહીંયાથી જો અહીંયાથી આખું ન્યૂ ફૂડ કોર્ટ બી આવે. ન્યૂ ફૂડ કોર્ટ એટલે આ બિલ્ડિંગ આખું. કે આટલી બધી છે ને, બધી ન્યૂ ફૂડ કોર્ટ. ન્યૂ ફૂડ કોર્ટ પ્લસ હમણાં ધૂમ હતી ત્યાં ડેકોરેશન કર્યું હતું આ લોકોએ. ધૂમમાં ડેકોરેશન ઘણું મસ્ત કર્યું હતું. અહીંયા કર્યું હતું પ્લસ મોરે જો મોર દેખાડે, મોટું મોર.
મોર તો બોલી જાય કે પણ મોર દેખાડ દે. નામ હે રાજુ. આ એરિયો મોર જો આ એરિયો મોર આ એરિયો મોર આવું ડેકોરેશન બી કર્યું હતું સાપ વાપ જેવું. હાલો બીજું હું હોસ્ટેલ બાજુ જઈએ છીએ અત્યારે તો ફિલહાલ તો પારુલથી મેઇન ગેટથી થોડું વધારે જ આગું છે. જઈએ આવો મિત્રો આપણે ભૂલી ગયા છીએ પાછા હોસ્ટેલે. ગરમી બહુ હતી. કેવી ગરમી હતી સમજી જાઓ હવે. હા હવે બોલ ઝૂમ થઈ ગયું હતું. બહુ ગરમી હતી ભાઈ. ગરમી બહુ હતી પ્લસ બી બ્લોકમાં ફિટિંગ કામ ચાલુ થઈ ગયું લિફ્ટનું. સારું કહેવાય. લોક કે ન હઈ ગયો તો બ્લોક જઈ ભાઈ નો કાંઈ ન ઘટે ભાઈ. આપણે આઝાદ ભવનમાં જવાનું થઈ ગયું. 7-5 વાગ્યા હતા ભાઈ. હાથ વાગે આઝાદ ભવન બંધ થઈ ગઈ ભાઈ. તો કાંઈ વાંધો નહીં. બીજું શું આપણે હવે જઈએ છીએ રૂમ તરફ. હવે રૂમ તરફ ગયા જઈએ. અહીંયા પૂરો કરી